ભાવનગર શહેરના કરચલિયાપરા વિસ્તારમાં મોડી રાત્રિના સમયે કેટલાક શખ્સો સોનલબેન લખમણભાઈના ઘરે જઈને દરવાજો ખોલવાનું કહેતા દરવાજો નહીં ખોલતા આ શખ્સોએ મહિલાને અપશબ્દો કહીને ઘરની બહાર તોડફોડ કરવામાં આવી તેમજ બહાર પાર્ક કરેલી બાઇકમાં તોડફોડ કરી બાઇકને સળગાવી દીધી હોવાનું સોનલબેને જણાવ્યું હતું। સમગ્ર ઘટનાને લઈને સ્થાનિકમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે આવા તત્વો સામે કડક પગલાં ભરવાની માંગ ઉઠી છે। મળે પછી ખબર પડે ને એનો બાપ મળે પછી હું ભૂલી ગયો તો પેલા તમારું નામ કયો વિસ્તાર? હા, કરચલિયાપરા ક્રિમલાનો ચોક વાયુ ઉપર ધોરણ કબ્રસ્તાન। શું જીધું રાતે? કોને કમાતા બધા હુઈ ગયા હતા। રાતે આવીને તો સીધો બાણા ભસવા મળ્યો ને ગાળું દેવા મળ્યો। મને કે બાણું ખોલ, મેં કીધું ગાણું નહીં ખોલાય। કે ઓલો કાંઈ ગયો, મેં નથી તો બહાર ગયો કે કાંઈ ગયો તો મેં કીધું બહાર ગયો કે ગાડી પડી છે ને તો મેં કીધું ગાડી એનો ભાઈ બનાવીને લઈ ગયો ને આ ગાડી પડી છે કે બાણું ખોલતા મને કે તું કરમાં મને કે તું કરો કર મને કેટલી બધી ગાળું દેવા મળ્યો તો મેં બાણું ન ખોલ્યું ને બાણું ન ખોલ્યું તો કેટલા બધા અહીંયા કાચ કરીને અહીંયા બધું ફોડવા મળ્યું, બધું તોડફોડ કરવા મળ્યો। પછી પાછો વહી ગયો, પછી પાછો ઘડી કે ગાડી વાડી બધું હળગાવીને ને 5-6 જણા હતા। શું એનું નામ શું છે? કોણ હતું? નામ કઈ આવડે? ઓઠીનો છોકરો રાજુભાઈ દેવો, રાજુનો છોકરો। પછી બીજું કોણ હતું? કઈ બીજામાં કોણ નથી, બહાર જ નથી નીકળ્યા મારો। પછી આજે હોરમાં કઈ આવ્યા હતા? આજે હોરમાં કઈ આવ્યા હતા? હા, હાજે પછી 3 વાર આવ્યો, 3 વાર પાછું બાણે ધપકાડી વહી ગયો।